સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા હળપતિવાસના લોકો આજે સાંસદ મુકેશ દલાલના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા। અડાજણ 4 રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। જો કે મામલો ઉગ્ર ન બને તે માટે પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ગણપતિ ઉત્સવને થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિઓ ઠેર ઠેર લાગતા પંડાલમાં આવી ગઈ છે। જો કે સુરતના અડાજણ વિસ્તારમાં જ્યાં 40 વર્ષથી ગણપતિ પંડાલ ઊભો કરાતો હતો ત્યાં ચિકનની લારીનું દબાણ સરકારી જગ્યા પર થઈ ગયું છે, જેથી તેને 10 દિવસ માટે હટાવવાની રજૂઆતનો કોઈ નિકાલ ન આવતા લોકો સાંસદના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા। અડાજણ હળપતિવાસના લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલને ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા। અડાજણ 4 રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલે છે। વિવાદિત જગ્યા ઉપર ભંડેરી ચિકનના માલિક દ્વારા કબજો જમાવાયો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। હળપતિ નિવાસ મહિલા સહિતના લોકોની ગણપતિ મૂકવા માંગ કરતા સ્થાનિકોને સાંસદ મુકેશ દલાલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું। લોકોએ કહ્યું હતું કે 10 દિવસ માટે દબાણ કરેલી જગ્યામાં ગણપતિ મૂકવા માંગ કરી હતી, જો કે ચિકનની લારીના માલિકના ના પાડી દીધી હતી, જેથી CR પાટીલ સહિતનાને રજૂઆત કરવામાં આવી હતી। સમગ્ર મામલે મુકેશ દલાલ ઘરે અડાજણ પોલીસ પહોંચી મામલો થાણે પાડવાનો પ્રયાસ કર્યો હતો। વિવાદિત જગ્યામાં ભંડેરી ચિકન દ્વારા સરકારની જગ્યા ઉપર દબાણ કર્યું છે। ગણતરીના 10 દિવસ માટે પણ દબાણ ખાલી કરવા તૈયાર નથી। વિવાદિત જગ્યા સરકારની છે છતાં કોઈ ઉકેલ આવતો નથી તેમ વધુમાં કહ્યું હતું। મારું નામ રવિ છે। અડાજણ 4 રસ્તા પર રહું છું, સમજી કોલોની। અમારી સમસ્યા એ છે કે અમારે 40 વર્ષથી ગણપતિ મૂકીએ છે એ જગ્યા અમને કબજે કરી દીધી છે મુકેશ ભંડારી, જે ચિકનની લારી ચલાવે છે। અમે મુકેશભાઈના ઘરે આવ્યા છે। એમને કીધું હતું કે ગણપતિ મૂકવા પહેલા અમે જગ્યા ખાલી કરાવી આપશું, હજી સુધી કઈ નિકાલ આવ્યો નથી એનો। શું કહ્યું હવે મુકેશભાઈએ ક્યારે તમે છેલ્લે મુકેશભાઈને ક્યારે મળેલા? મુકેશભાઈને અમારે ફોન પર વાત થતી હતી। એ ભાઈએ કીધું હતું કે ગણપતિ મૂકવા પહેલા અમે ખાલી કરાવી આપશું, હજી સુધી કઈ નિકાલ આવ્યો નથી એનો। પછી આખી વાત શું છે? તમે બીજી કઈ કઈ જગ્યા પર રજૂઆત કરી? અમે SMC માં રજૂઆત કરી છે, CR પાટીલની ઓફિસમાં રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી છે, પણ પોલીસ સ્ટેશનમાંથી શું કહ્યું? પોલીસ સ્ટેશનમાંથી અરજીપત્ર આપ્યો। તમે આખો અરજીપત્ર આપ્યો અમે કે તમે અંદર તમે વાત કરી લો, તો સાહેબ સાથે ગોજિયા સાહેબ સાથે વાત કરી, એમને મુલાકાત કરાવી અમારી બે ગ્રુપની કે તમારે શું કરવું છે। તો જે સામેવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી। ગોજિયા સાહેબે હું વચ્ચે મુલાકાતમાં શું કહ્યું? તારી સાથે વાત થઈ હતી। અમે પોલીસ સ્ટેશનમાં અરજી મૂકી હતી, તો પોલીસ સ્ટેશનમાંથી અમને એવું કીધું કે તમને 10 દિવસ ગણપતિ મૂકવાની જિમ્મેદારી મારી, પણ જે સામેવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી। એ ના જ પાડે છે અમને ગણપતિ મૂકવા દેવાનું। પોલીસ સ્ટેશનમાંથી કહે છે કે હું જિમ્મેદારી લઉં છું કે 11મા દિવસે મંડપ છૂટી જશે, તો બી એ ના જ પાડે છે। મુકેશ ભંડારી ના પાડે છે।